હજી પણ ક્યાંક ક્યાંક ભ્રૂણ હત્યાનું નાટક થાય છે અને રિયલમાં થાય છે અને એને બચાવવા માટે અમે નાટક કરવા આવ્યા છીએ. એ ભાઈ શું છે આ રોજ નાટક? અરે શાંતિ રાખો, આપણે નાટક કરીશું. બસ ચાલો નાટક કરીએ. સાંભળું જ છું ને, લગ્ન પછી તો તું જ બોલે છે, હું જ સાંભળું છું ને. તમે તો બધું ઊંધું જ સમજો. હા તો લે મને ચત્તુ સમજા, બોલ શું છે? હા ખબર જ હોય ને, કઈ ખર્ચા કરાવવાના હશે, બોલ શું? તમે બધું ઊંધું જ સમજો છો. અને હા તો મને ચત્તુ સમજાવી દે. તમને ખબર છે તમે શું બનવાના છો? હા મૂરખ. તમે બધું ઊંધું જ કેમ સમજો છો? તો પછી મારી માં ચત્તુ સમજાવી દે ને. તમે પપ્પા બનવાના છો. હે પપ્પા? દીકરો આવશે કે દીકરી? રાધા દીકરી, અને એનું નામ પણ મેં વિચારી રાખ્યું છે, પિંકી. અરે પિંકી આવે કે પોપટ, એમાં મને કાઈ વાંધો નથી. પણ આપણા બાને ગમશે? બા, તમે તો હંમેશા બાની જ પડી હોય. મને શું ગમે છે તમને ખબર છે? જોયું તમે, અહીં બધાને પોતપોતાની જ પડી છે. મારી કોઈને પડી નથી કે મને શું ગમશે. હા, અહીં બધાને પોતપોતાની જ પડી છે. રાધાને શું ગમશે એની કોઈને ચિંતા જ નથી. અને આપણે શરૂ થાય છે એક જિંદગીનું નાટક. નાટક આવે એટલે વહુ, એટલે સાસુ તો આવે જ. સાસુ, વહુ અને નાણક પછી કેવી કેવી વાતો કરે અને પછી શું રચના થાય છે, ચાલો જુઓ. ભાભી આવું હમણાં. આ રમેશ કહેતો હતો કે રાધાને સારા દિવસો જાય છે. એ હા બા, કેતા ભૂલાઈ જ ગયું. હા હા, તમે બધાય તો મને કહેતા ભૂલી જ જાવ ને. મારે ક્યાં ઘરમાં કાંઈ હાલે જ છે. અને રમેશ એમ કહેતો હતો કે એને દીકરી જ જોઈ છે અને એને નામ પણ વિચારી રાખ્યું છે. હા બા, એ
શું ભાભી બા કે છે બરાબર જ છે ને બાને દીકરો જોઈએ છે તો આપી દ્યો ઘરના વડીલ કે બરાબર જ છે નણંદબા, દીકરો આવે કે દીકરી આવે આપણા હાથમાં થોડું છે આ તો ભગવાનના હાથમાં છે. અત્યારે બધું આપણા હાથમાં જ છે, ભગવાનના હાથમાં કાંઈ નથી. કેવા મોટા મોટા મશીન આવી ગયા છે કે જોઈ શકાય કે પેટમાં દીકરો છે કે દીકરી. ને દીકરી હશે તો બા તો પેટમાં જ મારી નાખવામાં આવશે. કેવી રીતે? પેટમાં જ. મારે આ ઘરમાં અભાગીનું જોતી જ નથી. પણ બા આ નણંદમાં મારા અભાગણા છે. હું અભાગણ છું કે નહીં એ તારે વિચારવાની જરૂર નથી. કાલે જ હોસ્પિટલ જાશું. જો દીકરો હશે તો રાખશું અને જો દીકરી હશે તો નક્કી થઈ જ ગયું ઘરમાં કે જો દીકરો હશે તો જ રાખશું અને દીકરી હશે તો એના પેટમાં જ મારી નાખશું. પણ આવું બધું ઘરમાં થોડું થાય, એના માટે કોઈક ડોક્ટર તો જોઈએ ને. પણ આપણા સમાજની કરુણતા જુઓ, એવા ડોક્ટર પણ મળી જાય છે. માંડ ડોક્ટર બન્યા હોય, પીજી માટે ડોનેશનના રૂપિયા આપ્યા હોય અને મોટી લોન લીધી હોય, પછી પ્રાઇવેટ હોસ્પિટલ કરે અને કોઈ ડિલિવરી કરાવવા આવે નહીં, એટલે પછી ડોક્ટરના મગજમાં શેતાન સવાર થાય. અને કેવો હોય એવો ડોક્ટર, ચાલો જોઈએ આવો. ઓ સિસ્ટર, ઓ સિસ્ટર. અરે પણ હવે ઓહો, પેશન્ટ મોકલો આલો ઝડપથી. સાહેબ દર્દી નથી. આજે દર્દી નથી. ઓહો, રોજ દર્દી જ નથી હમણાં. આટલા બધા પૈસા ખર્ચીને આવડી મોટી હોસ્પિટલ બનાવી અને સરકારીમાં સુવિધા તો જો. હવે આપણી પાસે એટલા બધા પેશન્ટ નથી. સિસ્ટર, કઈ ધંધો વિચારવો પડશે. સાહેબ એક ધંધો છે, ગોરખ ધંધો. ગોરખ ધંધો? સાહેબ પૈસાનો વરસાદ થશે, પૈસાનો વરસાદ. પૈસાનો વરસાદ? હું સમજ્યો નહીં. સાહેબ આપણી પાસે સોનોગ્રાફી મશીન તો છે. હા છે ને. તો એમાં આપણે સોનોગ્રાફી કરશું. દીકરો છે કે દીકરી? એટલે દીકરી હશે તો એબોર્શન કરશું, ખૂબ પૈસા અરે મળશે. અરે અરે, મારી નાખીશ તું, તને ખબર છે જે થશે. સાહેબ પૈસા કમાવો હોય તો જોખમ તો લેવું પડે. અરે બધું લેશું, પણ આ બધું કરવામાં દર્દી ક્યાંથી લેશું? સાહેબ એમાં તો હું એક્સપર્ટ છું, તમે એકવાર હા પાડો. જોજે હો, તું ફસાવીને જઈશ. મને ધ્રુજારી ઉપડી ગઈ છે, તું ધ્યાન રાખજે હો. સાહેબ તમે ચિંતા ના કરો, હું તો છું. તો કરો સિસ્ટર. કંકુના. આપણી કરુણતા કે હજી પણ આપણા સમાજમાં એવા ડોક્ટરો મળી જાય છે. પણ હજી આ કહાનીમાં એક વાત ખૂટે છે. વહુ નથી માઈ, પણ આપણા સાસુ હોય ને, રોદણા રોય નાટક કરી અને છેવટે એ સમજાવી દે વહુને દીકરો છે કે દીકરી ચેક કરાવવા માટે. હે ભગવાન, મારું આ દુનિયામાં કોઈ નથી. આ ડોહી ક્યાં જાય હવે? કપા થતા રોયા કોડા જેવા પાયકા છે, મારું કોઈ માનતા નથી. કહું છું કે મશીનમાં જોવડાઈ આવી પણ માનતા નથી. આ ડોહીનું આ દુનિયામાં કોઈ નથી. આ શું રોજ રોજના ઝઘડા કરો છો ને બાજુવાળાને સંભળાવો છો? આ મારી વહુ જોઉં ને, મેં તમને કીધું નહોતું, મારું કઈ માનતી જ નથી. વહુને શાંતિથી સમજાવો તો સમજી જશે. હાલો હાલો ભારતીબેન, આ બાકી પંચાયત કોણ કરે? હાલો આપણે ઘરમાં ઘણા કામ છે. મારું આ ઘરમાં કોઈ નથી. આ ડોહીનું આ દુનિયામાં કોઈ નથી. તમે આ શું કકડાટ ચાલુ કર્યો છે? તું જો ને, મારું કઈ માનતી નથી. કહું છું કે મશીનમાં જોવડાઈ આવી દીકરો છે કે દીકરી એમ. પણ બા, મશીનમાં જોવડાવવું ગુનો છે, ખબર છે તમને? મને બધી ખબર છે, પણ આ ડોહીની છેલ્લી ઈચ્છા છે. ઈચ્છા પૂરી કરી દ્યો તો આ ડોહીની આત્માને શાંતિ મળી જાય. હારું બા, હમણાં ફોન કરું છું રમેશને. હોસ્પિટલ જાઉં છું બસ. હાલો રમેશ, તું જાઓ ત્યાંથી જલ્દી ઘરે આવી જા. આપણે હોસ્પિટલ જઈ આવી અને આજે જ ફેસલો કરી લે, દીકરો છે કે દીકરી. ચાલ. જોઈ, મેં નહોતું કીધું કે સાસુ રોદણા રોય અને મનાવી જ લેશે વહુને? પછી શું થાય છે? બસ એ જ રીતે ઘરમાં જે આયોજન થયું હતું એ જ, કે દીકરો હશે તો જ જન્મશે અને દીકરી હશે તો પેટમાં જ મારી નાખવામાં આવશે. પણ આપણે ક્યારે વિચાર્યું છે કે દીકરીના દિલમાં શું વીતતી હશે?
એ બિચારી શું પુકારી પુકારી અને એના મા બાપને કહેતી હશે? એની કેટલી વ્યથાઓ હશે, એના હૃદય ઉપર કેવી પીડા થતી હશે. ચાલો એ દીકરીની વેદના જોઈએ. માં, માં,